સાબરકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો પરેશાન બન્યા છે, ત્યારે બપોરના સમયે લોકો પર ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે। હિંમતનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં ગરમીને લઈને પરેશાન દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેને લઈને હોસ્પિટલમાં વિશેષ ટીમ સાથે સુવિધા તૈયાર રખાઈ છે। સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને જેના કારણે ડિહાઇડ્રેશનના દર્દીઓના સંખ્યામાં વધારો થવા લાગ્યો છે, ત્યારે હજુ વધારે ગરમી પડે તેવી શક્યતાઓ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ડિહાઇડ્રેશનના દર્દીઓ માટે ટીમ સાથે સુવિધા તૈયાર રખાઈ છે। ત્યારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ દ્વારા ગરમીના કારણે દર્દીઓને તુરંત સારવાર મળી શકે તો બીજી તરફ કાળઝાળ ગરમીમાં કામ વગર બહાર ન નીકળવાની તથા વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ તબીબોએ આપી હતી। હિંમતનગરમાં આકાશમાંથી અગ્નિગોળા વરસી રહ્યા છે। હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી ગરમીનો 44 થી 45 ડિગ્રી પારો રહે છે। ગરમીની અસર થવાને લઈને દર્દીઓને ચક્કર આવવા અને ડિહાઇડ્રેશનની સમસ્યા પીડાવી રહી છે અને જેને લઈને ગરમીમાં હવે તેઓએ હોસ્પિટલનો સહારો લેવા પડી રહ્યો છે। આ વર્ષે પણ ઉનાળાની ગરમીએ અકળાવી મૂક્યા છે અને ગરમીને પરેશાન લોકો હવે બીમારીનો પણ ભોગ બનવા લાગ્યા છે અને આખરે સારવારને સહારે થવું પડ્યું છે। જો કે હાલમાં સિવિલ હોસ્પિટલમાં ગરમીઓના કારણે 1000થી વધુ દર્દીઓને ઓપીડી પ્રતિદિન નોંધાઈ રહ્યા છે। હવામાનની આગાહી હજુ પણ એક સપ્તાહ સુધી ગરમીનું પ્રમાણ રહેવાનું છે, જેમાં ગરમીને લઈને દર્દીઓ પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં નામ નોંધાઈ રહ્યા છે। ગરમીમાં ખાસ કરીને ચક્કર આવવાથી ઢળી પડનાર અને ડિહાઇડ્રેશનથી પીડાતા લોકોમાં મુખ્ય વધારો થઈ રહ્યો છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હાલની પરિસ્થિતિની અંદર ગરમી હોવા છતાં પણ આપણા અહીંયા જે ઓપીડીનો નંબર છે એ યથાવત રહ્યો છે। હા, હું એ ચોક્કસ કહી શકું કે બપોરનો ટાઈમનો જે ઓપીડી છે એ આ ગરમીને લીધે ઘટી ગયો છે। બરાબર। જે પ્રકારે દર્દીઓ સામે આવતા હોય છે, દર્દીઓ માટે કેવા પ્રકારની તૈયારી રાખી છે? ગરમીને લઈને લૂ લાગવી અથવા તો ડિહાઇડ્રેશન થવું અથવા અન્ય કોઈ પણ પ્રકારે દર્દીઓ સામે આવતા હોય? મોટાભાગે જે આપણે ગરમીની કોઈ ઋતુ હોય છે એની અંદર લૂ લાગવી એટલે કે ખૂબ જ ટેમ્પરેચર તમે જોયું હશે તો ગઈકાલે જ હિંમતનગરમાં ખૂબ જ હાઈ ટેમ્પરેચર નોંધવામાં આવ્યું હતું અને આમ જો તો ન્યૂઝ પેપરમાં પણ આવે છે કે બપોરના સમયે લોકોની ગતિવિધિ બહુ જ ઓછી થઈ ગઈ છે। હા, આપણે એક એડવાઇસ તરીકે આપણે કહી શકીએ કે બપોરના ટાઈમે કે લોકોએ બહાર નીકળવું નહીં, કામ સિવાય બહાર ન નીકળવું, કારણ કે લૂ લાગી જાય એ પરિસ્થિતિમાં ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહી હોય છે। પણ આપણે અહીંયા હોસ્પિટલની જો વાત કરીએ તો લૂના કારણે ડિહાઇડ્રેશન થાય અથવા કોઈ પણ પ્રકારની કોઈ ચક્કર આવે, દર્દી આવે તો એને ટ્રીટમેન્ટ માટેની સઘળી વ્યવસ્થા આપણે ઇમરજન્સીમાં પણ છે। આ ઉપરાંત આપણે મેડિસિન વોર્ડમાં પણ એના માટેની એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। બરાબર।